વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને ગણગોર ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. આજે આપણે એક નવા જ રૂપમાં સત્સંગ કરીશું. વાલા વૈષ્ણવો, એવું તે શ્રી યમુનાજીમાં શું છે કે શ્રી રાધાજી, શ્રી ઠાકોરજી, શ્રી ગોપીજનો, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી વગેરે બધા શ્રી યમુનાજીને નમન કરવાનું અને વંદન કરવાનું કહે છે. કારણ કે જીવ તો બીજું શું કરી શકે? તો એવા તે શ્રી યમુનાજીમાં કયા ગુણો છે કે વારંવાર એમને નમન કરવાનું કહ્યું છે? એવું તે શ્રી યમુનાજીમાં શું છે કે બધા એમનું શરણ લે છે? ગોપીજનોએ રાધાજીને પૂછ્યું, કોણ ગોરતે પૂજી રાધે, કોણ ગોરતે પૂજી? પછી રાધાજીએ જવાબ આપ્યો કે યમને ગોરતે પૂજી મેને, યમને ગોરતે પૂજી. ગોપીજનોએ પણ શ્રી યમુનાજીનું શરણ લીધું, કાત્યાયની વ્રત કર્યું નંદકુમારને મેળવવા માટે. શ્રી મહાપ્રભુજીએ પણ સૌપ્રથમ શ્રી યમુનાજીની સ્તુતિ કરી. શ્યામ સુંદરે પણ સર્વપ્રથમ શ્રી યમુનાજીને ચરણ સ્પર્શ આપ્યા અને સ્વયં શ્રી ઠાકોરજીએ ભક્તોને કહ્યું છે કે જો આપને વ્રતલીલાનો અનુભવ કરવો હોય તો શ્રી યમુનાજીનું શરણ લો. તો શ્રી યમુનાજીનું શરણ લેવાનું વારંવાર શા માટે કહેવામાં આવે છે તેનું થોડુંક ભાવદર્શન એક નવા જ રૂપમાં કરીએ. વાલા વૈષ્ણવો, ગણગોર ઉત્સવના 4 દિવસનો અલગ અલગ ભાવ હોય છે, એટલે 4 દિવસ આ ઉત્સવ મનાવવામાં આવે છે. તો આ 4 દિવસમાં આપણે પણ અલગ અલગ રીતે સત્સંગ કરીશું. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકના છેલ્લા શ્લોકમાં કહ્યું છે કે હંમેશા પ્રસન્ન ચિત્તથી શ્રી યમુનાષ્ટકનો પાઠ કરો અને એ રીતે પાઠ કરવાથી સૌપ્રથમ આપણા બધા દોષો એટલે કે પાપ અપરાધ નાશ પામશે. તન મન વિશુદ્ધ થતા ભગવાન શ્રી કૃષ્ણમાં શુદ્ધ સ્નેહ થશે અને અલૌકિક અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત થશે. શ્રી કૃષ્ણ તેના પર પ્રસન્ન થશે અને તેનો સ્વભાવ સમૂળો બદલાઈ જશે. એટલે તો છે સ્વામીજીએ કહ્યું કે તજો સાધન ભજો નામ શ્રી યમુનાજી કો, લાલ ગિરિધર નવર તબહી પૈયે. એટલે શ્યામ સુંદરને મેળવવા છે તો બીજા બધા સાધનો તજી શ્રી યમુનાજીનું શરણ સ્વીકારી લો. અને કહ્યું છે ને કે જો ઇનકી શરણ જાત હૈ દોર કે, તાહી કોતી છીનું કર સનાથા. એટલે શ્રી યમુનાજીનું નામ જે રટે છે, શ્રી યમુનાજી તેનું ફળ તેને આપે છે. ગીતાજીમાં પણ ભગવાને આવી જ આજ્ઞા કરી છે કે મને જે મનુષ્ય જે ભાવથી ભજે છે તેને હું તેવું ફળ આપું છું. એટલે આપણે નિષ્કામ ભાવથી, પુષ્ટિ ભાવથી શ્રી યમુનાજીને ભજીએ એટલે અવશ્ય પુષ્ટિ ફળ પ્રાપ્ત થાય. અને પુષ્ટિ ફળમાં આપણને ફળ સ્વરૂપે શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે. એટલે તો કહ્યું છે કે નામ મહિમા એસી જુજાનો, મર્યાદાદિક કહે લૌકિક સુખ લહે, પુષ્ટિ કો પુષ્ટિ નિશ્ચય જો માનો. સ્વાતિ જલ બુંદ જબ પરત હૈ જાહી में, ताही में होत તે સોજુ બાનો. શ્રી યમને કૃપા સિંધુ જાની, સ્વાતિ જલ બહુમાની, સુર ગુણ પૂર કહા લો બખાનો. નામ મહિમા એસી જુજાનો. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજી સ્વામીની સ્વરૂપે નિકુંજેશ્વરી અને રાસેશ્વરી છે. નિર્ગુણ ભાવના સ્વામીની છે. શ્રી ઠાકોરજી માટે તેમના હૃદયમાં તત્સુખનો નિષ્કામ ભાવ સદા પ્રગટ છે. આથી તેઓ સદા નિકુંજ લીલામાં શ્રી ઠાકોરજીની સાથે બિરાજે છે. રાસલીલામાં પણ તેઓ શ્રી ઠાકોરજીની સાથે રાસ વિલાસ કરે છે. તેમના કિનારા પર રાસલીલા થાય છે અને રાસલીલાના અંતે તેમના જળમાં જ જલ વિહારની લીલા પણ થાય છે. શ્રી યમુનાજી વિના શ્રી ઠાકોરજી એક ઘડી પણ રહી શકતા નથી. શ્રી યમુનાજીની અનેક લીલાઓ છે, પરંતુ 2 લીલાઓ વિશેષ પ્રસિદ્ધ છે. શ્રી ઠાકોરજીએ જ્યારે પહેલી વખત શરદ પૂર્ણિમાની રાત્રે આદિ વૃંદાવન પરાસોલીમાં રાસ કરવાનો મનોરથ કર્યો અને વેણુનાદ કરી ભક્તોને બોલાવ્યા, ત્યારે શ્રી ઠાકોરજીએ પ્રશ્ન કર્યો કે રાસ એવી લીલા છે કે જે સરખે સરખા વચ્ચે સંભવે,
મોટા અને નાનાનો ભેદ પ્રગટ થાય ત્યારે રસનો આનંદ આવે નહીં. મારામાં અલૌકિક ઐશ્વર્ય પ્રકટ છે ત્યાં સુધી તમને એટલે કે ભક્તોને રાસનું સાચું સુખ મળશે નહીં. મારું અલૌકિક ઐશ્વર્ય મારા વસ્ત્ર આભૂષણમાં રહેલું છે. રાસ પૂર્વે વસ્ત્રાભૂષણ મારે અલગ કરવા પડે. એ અલૌકિક ઐશ્વર્યયુક્ત હોવાથી ભૂમિ ઉપર મુકાય નહીં. તમારામાંથી કોઈ તે પોતાની પાસે રાખીને સાચવે તો જ હું રાસમાં જોડાઈને તમને મારા સ્વરૂપાનંદનું દાન કરી શકું. આમ આજ્ઞા કરીને શ્રી ઠાકોરજી એવું શોધવા માંગતા હતા કે કોઈ એવો ભક્ત છે કે જે પોતાના સુખનો વિચાર છોડીને શ્રી ઠાકોરજીના અને બીજા ભક્તોના સુખ માટે પોતાનું સુખ જતું કરવા સ્વેચ્છાએ તૈયાર હોય. બધા ભક્તો વિચારમાં પડી ગયા, કારણ કે આ અલૌકિક ક્ષણની તો તેઓ વર્ષોથી રાહ જોતા હતા. ઘણા દિવસોનો ભૂખ્યો માણસ મોઢે આવેલો કોળિયો કેમ જતો કરે? સૌ ભક્તો એકબીજાની સામે જોવા લાગ્યા. કોઈએ શ્રી ઠાકોરજીના વસ્ત્ર આભૂષણો સાચવવાની તૈયારી ન બતાવી. શ્રી યમુનાજીએ વિચાર કર્યો કે સાચું સુખ જાતે ભોગવવામાં નથી. શ્રી ઠાકોરજીને અને ભક્તોને સુખ મળે તેમ તેમની સેવા કરવામાં સાચું સુખ છે. એ જ સાચો ભક્ત છે. તેથી શ્રી યમુનાજી આગળ આવ્યા. તેમણે શ્રી ઠાકોરજીને વિનંતી કરી, આપના વસ્ત્ર આભૂષણ હું સાચવીશ. આપ રાસમાં પધારો, આપ રાસનું સુખ લો અને બધા ભક્તોને પણ સ્વરૂપાનંદનું દાન કરો. આપ સૌનું સુખ એ જ મારો આનંદ. શ્રી ઠાકોરજી અને બધા ભક્તો શ્રી યમુનાજી ઉપર બહુ પ્રસન્ન થયા. શ્રી ઠાકોરજીએ તેમને વસ્ત્ર આભૂષણનો શ્રૃંગાર સ્વહસ્તે ધરાવ્યો. તેમના અલૌકિક નૂતન શ્રૃંગાર સ્વરૂપના દર્શન કરી શ્રી ઠાકોરજી પણ ઘણા પ્રસન્ન થયા. શ્રી યમુનાજી જાણે સાક્ષાત શ્રી ઠાકોરજીનું જ બીજું સ્વરૂપ હોય એવા શોભવા લાગ્યા. શ્રી ઠાકોરજીએ રાસલીલા કરી ભક્તોને સુખદાન આપ્યું. આમ શ્રી યમુનાજીએ શ્રી ઠાકોરજી અને ભક્તોના સુખ માટે પોતાનું સુખ જતું કરવાની ખૂબ જ ઉદાર લીલા કરી. એટલે તો બધા જ શ્રી યમુનાજીને નમન અને વંદન કરવાનું કહે છે, કારણ કે શ્રી યમુનાજીએ હંમેશા તત્સુખનો જ ભાવ દર્શાવ્યો છે. શ્રી યમુનાજી એવા છે કે જેમણે ભગવાન, ભક્ત, શ્રી સ્વામિનીજી બધાને સુખ દીધું છે. સબન કો સુખ દેન પિય સંગ કરત સેન, અને સબન કે દુઃખ હરન યેહી લી નો પરન. એટલે બધાનું દુઃખ દૂર કરવાનું જ પ્રણ શ્રી યમુનાજીએ લીધું છે. ગોપાલદાસભાઈએ શ્રી વલ્લભાખ્યાનમાં સમજાવ્યા પ્રમાણે આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. શ્રી યમુનાજીએ પણ એક માતા તરીકે પોતાના સંતાનો જેવા પુષ્ટિજીવોને પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ અને પુષ્ટિજીવોનું કર્તવ્ય સમજાવવા માટે જ આ તત્સુખની લીલા પોતે કરી બતાવી. શ્રી યમુનાજીની એક બીજી વિશેષ લીલા પણ ભગવદીઓ બતાવે છે. એક દિવસ શ્રી રાધાજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી, હું રોજ માન કરું છું અને આપ મને મનાવો છો. આજે મને એવો મનોરથ થયો છે કે આપ માન કરો અને હું આપને મનાવું. ત્યારે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી, માન કરવું એ સ્ત્રી સ્વભાવ છે, પુરુષ સ્વભાવ માન છોડાવવાનો છે. પુરુષને માન કરતા આવડે નહીં અને કદાચ પુરુષ માન કરી બેસે ને તો તે છોડાવવું અતિ મુશ્કેલ બને. માટે તમે આવો મનોરથ ન કરો. શ્રી રાધાજી તો વૃષભાન રાજાના કુંવરી છે. રાજહટ અને સ્ત્રીહટ બંને ભેગા થયા. તેમણે શ્રી ઠાકોરજીને માન કરવા માટેનો આગ્રહ છોડ્યો નહીં. આખરે શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીની ઈચ્છા મુજબ માન કરી શ્રી યમુના કિનારાની એક નિકુંજમાં પધારીને બિરાજ્યા. શ્રી રાધાજીએ શ્રી ઠાકોરજીનું માન છોડાવવા થાય તેટલા પ્રયાસ કર્યા, પરંતુ સફળતા ન મળી. તેઓ હાર્યા, થાક્યા. મનમાં એવો વિચાર થયો કે મારી આવી હઠ કરવી જોઈતી નહોતી. શ્રી ઠાકોરજીની આજ્ઞા ન માની તેનું પરિણામ ભોગવું છું. ઘણા ઉપાય કર્યા પણ કોઈ ફાયદો ન થયો. શ્રી યમુનાજી શ્રી રાધાજીની પાસે પધાર્યા. શ્રી રાધાજીએ તેમને આજ્ઞા કરી, આપ તો કંઈક માર્ગ કાઢો આમાં. તો યમુનાજીએ વિનંતી કરી કે મને એક માર્ગ દેખાય છે, તે માટે શ્રી ઠાકોરજીના જેવો શ્રૃંગાર ધરવાનો થાય. તે ધરીને હું શ્રી ઠાકોરજી પાસે જાઉં તો શ્રી ઠાકોરજીને માન છોડે. શ્રી રાધાજીએ આજ્ઞા કરી. પ્રથમ રાસ વખતે આપણે શ્રી ઠાકોરજીના વસ્ત્ર આભૂષણ ધર્યા હતા,
તે આજે ફરીથી હું આપને મારા સ્વહસ્તે ધરાવું. શ્રી રાધાજીએ શ્રી યમુનાજીને સુથન, કાચની પટકા અને મુકુટનો શ્રૃંગાર ધરાવ્યો. તે ધરીને શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીની પાસે પધાર્યા. નિકુંજમાં પ્રવેશ કરતા જ સામે બિરાતા શ્રી ઠાકોરજી યમુનાજીને પોતાના જેવા સ્વરૂપમાં જોઈ પ્રસન્ન થયા. શ્રી ઠાકોરજીનું મુખારવિંદ હસી ઉઠ્યું. શ્રી યમુનાજી પાસે પધાર્યા ત્યારે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી, મેં તમારી સાથે માન કર્યું નથી, હું તો સદૈવ તમારા ઉપર પ્રસન્ન છું. શ્રી યમુનાજીએ વિનંતી કરી, હવે આપ માન છોડો. શ્રી રાધાજી આપના વિના ઘણા દુખી છે, તેમને ઘણો પરિશ્રમ થયો છે. હવે તેમનું મન ફરીથી રાજી થાય એવું કરવાની કૃપા કરો. કોઈ ભક્તનો મુખ અને દિલ દુખી થયેલું હું જોઈ શકતી નથી, માટે શ્રી યમુનાજીને નમન અને વંદન કરવાનું બધા કહે છે. શ્રી ઠાકોરજીએ શ્રી યમુનાજીની વિનંતી સ્વીકારી. તેઓ શ્રી યમુનાજીને સાથે લઈને શ્રી રાધાજીની નિકુંજમાં પધાર્યા. ત્યાં યુગલ સ્વરૂપનો માન મિલાપ થયો. સકલ લીલા પરિકર પ્રસન્ન થયો. શ્રી રાધાજીએ પ્રસન્ન થઈને શ્રી યમુનાજીને આજ્ઞા કરી, આજથી આ શ્રૃંગાર આપ નિત્ય ધારણ કરો. આમ શ્રી યમુનાજીએ ભક્તોનો દુઃખ દૂર કરવા સદા લીલા કરી છે. શ્રી ઠાકોરજીને રીઝવ્યા છે. ભક્તો અને ભગવાન વચ્ચે માન મિલાપ કરાવ્યો છે. આવી અલૌકિક લીલાઓ શ્રી યમુનાજીની છે. શ્રી ઠાકોરજીએ પણ શ્રી યમુનાજીને સુખદાન અને રસદાન કરવામાં કોઈ કમી રાખી નથી. એક વખત શ્રી યમુનાજી બપોરે એમની નિકુંજમાં સખીઓ સાથે બિરાજતા હતા. શ્રી ઠાકોરજીની લીલાઓ વિશે આનંદ વિભોર સહિત વાર્તાલાપ થઈ રહ્યો હતો. ત્યારે અદ્ભુત લીલા દ્વારા શ્રી યમુનાજીને રસદાન કરવા શ્રી ઠાકોરજી કૃપા કરીને નિકુંજના પાછલા દ્વારેથી ચૂપચાપ નિકુંજમાં પધાર્યા. શ્રી ઠાકોરજી તરફ શ્રી યમુનાજીની પીઠ હતી, એટલે શ્રી યમુનાજીને શ્રી ઠાકોરજીના પધારવાની ખબર પડી નહીં, પરંતુ સખીજનોએ શ્રી ઠાકોરજીને પધારતા જોયા. શ્રી ઠાકોરજીએ નાસિકા ઉપર જમણા હસ્તની તર્જની આંગળી ધરી મૌન રહેવા ઈશારો કર્યો. અતિ કોમલ ચરણથી તેઓ શ્રી યમુનાજીની બરોબર પાછળ પધાર્યા. બે કોમલ હસ્તથી શ્રી યમુનાજીના નેત્રો દાબ્યા. અચાનક નેત્રો દબાતા શ્રી યમુનાજી ચમક્યા. શ્રી યમુનાજીએ રઘવાટ ભર્યા સ્વરે પૂછ્યું, કોણ છે, કોણ છે? શ્રી ઠાકોરજીએ અદ્ભુત લીલાનો રસાનુભવ કરાવવા બીજા બે હસ્ત પ્રકટ કર્યા. તે બે હસ્તથી વેણુ અધર પર ધરીને વેણુના મધુર સ્વરોમાં હું શ્યામ છું, હું શ્યામ છું. ચતુર્ભુજ બનેલા શ્રી ઠાકોરજીની આ અલૌકિક લીલાથી શ્રી યમુનાજી અતિ પ્રસન્ન થયા. તેમણે શ્રી ઠાકોરજીને આલિંગન આપ્યું, જેના ચિહ્નો શ્રી ઠાકોરજીની ચાર ભુજાઓ પર અંકિત થયા, જે શંખ, ચક્ર, ગદા અને પદ્મના રૂપે સદા પ્રકટ છે. શ્રી યમુનાજીની નિકુંજમાં પધારી તેમને આવું રસદાન કર્યું. તેથી શ્રી ઠાકોરજી શ્રી દ્વારકાધીશ કહેવાયા. ક એટલે જળ, દ્વાર એટલે બારણું. જળ સ્વરૂપ શ્રી યમુનાજીની નિકુંજ એટલે દ્વારકા. તેના અધિપતિ સ્વામી માટે શ્રી દ્વારકાધીશ. શ્રી દ્વારકાધીશની આ લીલા શ્રી યમુનાજીએ અનુભવી છે, તેથી શ્રી યમુનાજી શ્રી દ્વારકાધીશજીના સ્વામીની છે. શ્રી ઠાકોરજીની રાસલીલાનું દાન શ્રી રાધાજીને હાથ છે. નિત્ય લીલાના જે ભક્તોને આ દાન નહોતું મળ્યું, તેમને તેવો ઉત્કટ તાપ હતો. તેમને એ ભક્તોએ શ્રી યમુનાજીને વિનંતી કરી, આપ કૃપા કરો તો અમને રાસલીલાનું સુખ મળે, અન્યથા સંભવ નથી. પરમ કારુણિક શ્રી યમુનાજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી. શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે શ્રી રાધાજીની ઈચ્છા વિના અસંભવ છે. શ્રી યમુનાજીએ અસંભવને સંભવ બનાવવા માટેનો આગ્રહ જારી રાખ્યો. શ્રી યમુનાજીના વિશુદ્ધ પ્રેમને પરવશ શ્રી ઠાકોરજી એ ભક્તો સાથે રાસ કરવા તત્પર થયા. યમુના પુલીન પર રાસ રચાયો. શ્રી રાધાજી શ્રી ઠાકોરજીને શોધતા પધાર્યા. શ્રી યમુનાજીએ વિચાર કર્યો, હવે શું કરવું? શ્રી રાધાજી ખીજાઈને આ ભક્તોને શાપ આપશે. તત્કાલ શ્રી યમુનાજીએ તે ભક્તોને કમળ બનાવી દીધા. એમની માલા ગૂંથી શ્રી હસ્તમાં ધારણ કરી. શ્રી યમુનાજીના શ્રી હસ્તમાં જે કમલની માળાના દર્શન થાય છે, તે આ ભક્તો રૂપી કમલની માળા છે. શ્રી યમુનાજીના આવા ભક્ત વત્સલ અને ભક્ત રક્ષક છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. શ્રી યમુનાજીના કિનારે શ્રી ઠાકોરજીએ વ્રજ ભક્તો સાથે પનઘટ લીલા વારંવાર કરી છે.
ઉષ્ણકાલમાં જલ વિહાર, નાવ લીલા વગેરે પણ કરી છે. શ્રી યમુનાજીની નિકુંજમાં બપોરે છાપ પણ અનેક વખત આરોગ્યા છે. શ્રી નંદરાયજીને ત્યાં રહેલા 16,000 કુમારિકાઓએ ગોપમાસમાં કાત્યાયની દેવીના પૂજનનું અનુષ્ઠાન કર્યું હતું. એ કાત્યાયની દેવી બીજા કોઈ નહીં પરંતુ પુષ્ટિ સ્વરૂપા શ્રી યમુના મહારાણીજી જ હતા. શ્રી યમુનાજીની વાલુકામાંથી એમનું સ્વરૂપ સિદ્ધ કરી આ કુમારિકાઓ રોજ એમનું પૂજન કરવા જતા. ખોડો પાથરી 2 હાથ જોડી તેમની પાસે માંગતા કે શ્રી નંદનંદન અમને પતિ સ્વરૂપે પ્રાપ્ત થાવ. આ વ્રતચર્યાના અંતિમ દિવસે શ્રી યમુનાજીની કૃપાથી સાક્ષાત શ્રી ઠાકોરજી શ્રી યમુના કિનારે પધાર્યા. વ્રજ ભક્તોના વસ્ત્રો વૃક્ષ ઉપર મૂકી વૃક્ષ પર બિરાજ્યા. વસ્ત્રહરણ કરી ભક્તોની અવધ્યા દૂર કરી તેમને દિવ્ય વસ્ત્રોનું દાન કરી તે દ્વારા અલૌકિક સ્વરૂપનું દાન કર્યું અને શરદ ઋતુમાં તેમનો મનોરથ પૂર્ણ કરવાનો વરદાન આપ્યું. આમ શ્રી યમુનાજીએ કુમારિકાઓના મનોરથ પણ પૂર્ણ કર્યા. એટલે તો કુમારિકાઓ શ્રી યમુનાજીને નમન વંદન કરવાનું કહે છે. શ્રી યમુનાજીના કિનારે પરાશર મુનિ અને બાળક ધ્રુવ જેવા મર્યાદા ભક્તોએ પણ ઘોર તપ કર્યું. શ્રી યમુનાજીની કૃપાથી તેમને પણ તેમનું ઈચ્છિત ફળ પ્રાપ્ત થયું. આમ શ્રી યમુનાજીએ પુષ્ટિ અને મર્યાદા બંને પ્રકારના ભક્તો પર અનહદ કૃપા કરવાની લીલા કરી છે. શ્રી યમુનાજીને જેમ કૃપા સાગર, ગુણ સાગર અને ભક્તિ સાગર કહેવામાં આવે છે તેમ તેઓ લીલા સાગર પણ છે. લીલા સાગર શ્રી યમુનાજીએ તેમના ચરણમાં આવેલા મર્યાદા ભક્ત ગંગાજીને પણ પુષ્ટિ ભક્તિનું દાન કરી જગતમાં પુષ્ટિ ભક્તોમાં તેમનો ઉત્કર્ષ પ્રકટ કર્યો. પુષ્ટિ ભક્તિનું દાન કરવા ગંગાજીને સમર્થ બનાવ્યા. આથી શ્રી યમુનાજીની લીલાઓનો કોઈ જ પાર નથી. તેમની લીલાઓ અપરંપાર છે. હવે અહીં સમજાવે છે કે શ્રી યમુનાજીમાં એવા તે કયા ગુણ છે કે બધા શ્રી યમુનાજીને વંદન કરે છે. તો શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીનો ગુણોનું નિરૂપણ કરતા બતાવે છે કે જેમ શ્રી ઠાકોરજીમાં અનંત ગુણો રહેલા છે તેમ શ્રી યમુનાજીમાં પણ અનંત ગુણો રહેલા છે. અનંત ગુણો વાળા હોવા છતાં શ્રી ઠાકોરજીમાં 6 મુખ્ય ગુણ છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એ જ 6 ગુણો શ્રી યમુનાજીમાં પણ રહેલા છે. આથી શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં અનંત ગુણ ભૂષિતે એ શ્લોકમાં શ્રી ઠાકોરજીના અને શ્રી યમુનાજીના આ 6 ગુણોનું નિરૂપણ કર્યું છે. ત્યાં બતાવ્યું છે કે 6 ગુણો શ્રી ઠાકોરજીમાં છે તે જ 6 ગુણો શ્રી યમુનાજીમાં પણ છે. આથી શ્રી યમુનાજી પણ શ્રી ઠાકોરજીની જેમ જ ભગવત સ્વરૂપા છે. શ્રી યમુનાજીમાં અષ્ટઐશ્વર્યો બિરાજમાન છે તેનું ભાવ દર્શન આપણે કર્યું હતું કે શ્રી યમુનાજી ભક્તોને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરાવી, ભક્તોમાં ભગવત ભાવ વધારવો, ભક્તોનો ભગવાન સાથે સંબંધ થવામાં પ્રતિબંધ કરનારા તત્વો દૂર કરવા અને અનુભવ યોગ્ય શુદ્ધિ કરાવી, ભગવાન સાથે લીલા માટે યોગ્ય અને સમાન ધર્મત્વ પ્રાપ્ત કરાવવું, પ્રભુને પ્રિય બનવામાં અડચણરૂપ કલયુગના દોષોની નિવૃત્તિ કરવી, ભગવતીયનો ઉત્કર્ષ કરવો અને પ્રભુને પ્રિય બનાવવા તેમજ તનુનવત્વની પ્રાપ્તિ કરાવી. આ અષ્ટ ઐશ્વર્યો શ્રી યમુનાજીની કૃપાથી ભક્તોને પ્રાપ્ત થાય છે. માટે બધા જ શ્રી યમુનાજીને વંદન કરવાનું કહે છે. તનુનવત્વની પ્રાપ્તિ એ શ્રી મહાપ્રભુજીએ આપેલ એક વિલક્ષણ સિદ્ધાંત છે. અન્ય કોઈ આચાર્યએ તનુનવત્વના ફળની વાત કરી નથી. શ્રી મહાપ્રભુજીની અને શ્રી યમુનાજીની કૃપાથી પુષ્ટિ ભક્તોને તનુનવત્વની પ્રાપ્તિ થાય છે. આપણા પંચભૌતિક શરીર અને ઇન્દ્રિયો તથા તેમાં રહેલ અંતઃકરણ ભૌતિક અને લૌકિક છે. શ્રી યમુનાજીની કૃપા થતા તે અલૌકિક બની શકે છે. બહારથી શરીર અને ઇન્દ્રિયો એના એ જ દેખાય, પરંતુ અંદરથી તેમનામાં અલૌકિક સામર્થ્ય પ્રવેશે છે. શરીર, ઇન્દ્રિયો, અંતઃકરણ અલૌકિક બનતા લૌકિક અશક્તિઓ ઉંમરની મર્યાદા, વ્યાધિ વગેરે દોષો સેવામાં પ્રતિબંધ કરતા નથી. સર્વ ઇન્દ્રિયો અલૌકિક બનતા આ દેહથી જ આ જન્મમાં જ અલૌકિક ભગવદ લીલાનો સતત અનુભવ થવા લાગે છે. આવી અલૌકિક સિદ્ધિને તનુનવત્વ કહેવામાં આવે છે. આવું તનુનવત્વ કાશીના શેઠ પુરુષોત્તમદાસને શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થયું હતું, જ્યારે કિશોરીબાઈને શ્રી યમુનાજી અને શ્રી ગુસાઈજીની કૃપાથી પ્રાપ્ત થયું હતું.
શરીર છૂટ્યા પછી આત્મા દિવ્ય સેવાલાયક સ્વરૂપ ધારણ કરીને ભગવત સેવા માટે ગોલોકની નિત્ય લીલામાં જાય ત્યારે તે અલૌકિક સ્વરૂપને નવતનુત્વ કહેવામાં આવે છે. આ નવતનુત્વ પણ શ્રી યમુનાજીની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. એવો આત્મા જ્યારે ગોલોકના દ્વારે પહોંચે છે ત્યારે શ્રી યમુનાજીની આજ્ઞાથી તેમના બે સખીઓ એ આત્માને નવતનુત્વ આપીને શ્રી ઠાકોરજીની નિકુંજમાં લઈ જાય છે. આવું અલૌકિક સામર્થ્ય કેવળ શ્રી યમુનાજીમાં જ છે. એટલે તો બધા શ્રી યમુનાજીનું શરણ સ્વીકારવાનું કહે છે, શ્રી યમુનાજીને નમન અને વંદન કરવાનું કહે છે અને કહે છે કે વંદન કરો શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી યમુનાજીની કૃપાથી અષ્ટસિદ્ધિઓ પણ ભક્તોને પ્રાપ્ત થાય છે અને એ અષ્ટસિદ્ધિઓ બે પ્રકારમાં વહેંચી શકાય. એક તો સંયોગ રસની સિદ્ધિ અને બીજી વિપ્રયોગ રસની સિદ્ધિ. શૃંગાર રસમાં આ બંને દળનો અલૌકિક રસ જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે જ પરિપૂર્ણ અલૌકિક શૃંગાર રસની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ચાર સિદ્ધિઓ શ્રી ઠાકોરજીના સંયોગ રસાત્મક સ્વરૂપથી પ્રાપ્ત થાય અને વિપ્રયોગ રસાત્મક સ્વરૂપથી પણ એ ચાર સિદ્ધિઓ પ્રાપ્ત થાય. જેમ કે સાક્ષાત પ્રભુની સેવા યોગ્ય દેહની પ્રાપ્તિ, સાક્ષાત લીલાના દર્શન, પ્રભુના અલૌકિક રસનો અનુભવ અને સર્વત્ર ભગવત સ્વરૂપનો અનુભવ. શ્રી યમુનાજીની કૃપાથી આ બધું આપણને પ્રાપ્ત થાય છે. એવા શ્રી યમુનાજી છે. એટલે તો કહેવાય છે કે શ્રી યમુના જસ જગત મેં જોઈ ગાવે, તાકે આધીન વહે રહત હૈ પ્રાણપતિ. એટલે યમુનાજીના ગુણગાન જે કરે છે તેને શ્રી ઠાકોરજી વશ થઈને રહે છે. યમુનાજીના ગુણગાન નો ખૂબ જ મહિમા છે. એટલે તો શ્રી યમુનાજીના ગુણગાનની પરંપરા વેદ, પુરાણ અને ભાગવતજીમાંથી મળી આવે છે. આ ધર્મ ગ્રંથોમાં શ્રી યમુનાજીના મહિમાનું ગુણગાન ગવાયું છે, પરંતુ સ્તુતિ રૂપે સ્તોત્રબદ્ધ ગુણગાનનો પ્રારંભ ઈસુની 7મી સદીમાં આદિ શંકરાચાર્યજીથી થયો. તેમણે શ્રી યમુનાજીની સ્તુતિના 2 અષ્ટક રચ્યા, જે શ્રી યમુનાષ્ટકના નામે પ્રસિદ્ધ છે. આપણા શ્રી મહાપ્રભુજીએ રચેલું યમુનાષ્ટક તો સુપ્રસિદ્ધ છે જ. શ્રી મહાપ્રભુજી પછી તેમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીએ શ્રી યમુનાજીની સ્તુતિ કરતી શ્રી યમુનાષ્ટપદી રચ્યું. તેમની વંશ પરંપરામાં શ્રી હરિરાયજીએ શ્રી યમુના વિજ્ઞપ્તિ સ્તોત્રની રચના કરી. ત્યાર પછી અનેક ગોસ્વામી બાળકો અને વિદ્વાનો દ્વારા સંસ્કૃતમાં શ્રી યમુનાજીની સ્તુતિ કરતા ઘણા સ્તોત્રો રચાયા છે. એ પરંપરામાં છેલ્લું સ્તોત્ર નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજીનું છે. આમ સંસ્કૃત ભાષામાં શ્રી યમુનાજીના ગુણગાનની પરંપરા 7મી સદીથી આરંભી 20મી સદી પર્યંત 13 સદીઓ સુધી ચાલુ રહી છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સમયમાં તેમના કૃપાપાત્ર અનેક ભગવદીય કવિઓએ પણ શ્રી યમુનાજીના ગુણગાન કરતા પદો વ્રજ ભાષામાં રચ્યા છે. આ પદોની સંખ્યા 108 કરતા પણ વધુ છે. શ્રી યમુનાજીના ગુણગાનની પરંપરામાં 41 પદોનું પણ ખૂબ જ મહત્વ છે. વૈષ્ણવો દ્વારા વિશેષ પ્રમાણમાં તેનું ગુણગાન અને પાઠ થાય છે. એ પદો વૈષ્ણવો ગાય છે ખરા, પરંતુ તે પદો વિશે વૈષ્ણવમાં ઘણી ઓછી માહિતી છે એવું જાણવા મળ્યું છે. એ પદો ઉપર વ્રજભાષામાં કોઈ ટીકા સાહિત્ય ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું નથી. કેટલાક ગુજરાતી ચિંતકો દ્વારા તે પદોના કેટલાક વિવરણો છપાયેલા પ્રાપ્ત થાય છે, પરંતુ આ પદોનું વધુ રસદર્શન આજ સુધી પ્રાપ્ત થતું નથી. એટલે આ પદોનું રસદર્શન કરતા પહેલા એ પદોની આપણે પરિચય કરી લઈએ. એટલે શ્રી યમુનાજીના 41 પદોમાં અષ્ટસખાઓએ શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલાનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે, કે જેના કારણે શ્રી યમુનાજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકાય. હવે આપણે શ્રી યમુનાજીના 41 પદોમાં યમુનાજીના ગુણગાન ગવાયેલા છે તેની એક ઝલક જોઈએ તો કહે છે
કે આપણે આગળ જોઈ ગયા કે વ્રજ ભાષામાં શ્રી યમુનાજીના પદોની સંખ્યા ઘણી મોટી છે. શ્રી યમુનાજીના 108 પદના સંગ્રહો તો પ્રકાશિત પણ થયા છે. તે સિવાય પણ શ્રી યમુનાજીના અનેક પદો મળી આવે છે. એટલે આપણને સહજ રીતે જાણવાનું મન થાય કે એ બધા પદોમાંથી શ્રી યમુનાજીના 41 પદો કોણે અલગ સંકલિત કર્યા હશે, ક્યારે કર્યા હશે, કેમ કર્યા હશે? આ પ્રશ્નોના જવાબમાં કોઈ લેખિત પ્રમાણો મળતા નથી, પરંતુ સંપ્રદાયમાં પરંપરાથી પ્રસિદ્ધ જનશ્રુતિ એમ કહે છે કે શ્રી મહાપ્રભુજીથી 5મી પેઢીએ થયેલા શ્રી હરિરાયજીએ આ પદોનું સંકલન કરેલું છે. શ્રી હરિરાયજીને આપણા સંપ્રદાયમાં મહાપ્રભુના નામે ઓળખવામાં આવે છે. તેઓ શિક્ષા સાગર, દીનતા સાગર અને ભાવના સાગર છે. એટલે ભાવનાઓ તેમણે અનેક ભાવનાઓ આપી છે. વ્રજભાષામાં અનેક ગ્રંથો આપ્યા છે. અનેક પદોની રચના વ્રજભાષામાં કરી છે. તેમણે પણ શ્રી યમુનાજી વિષયે ઘણા પદો રચ્યા છે. શ્રી હરિરાય મહાપ્રભુજીનું પ્રાકટ્ય ઈસુની 16મી સદીમાં શ્રીમદ ગોકુલમાં થયું. આજે પણ શ્રીમદ ગોકુલમાં શ્રી યમુનાજીના કિનારા પરના યશોદા ઘાટ તરફ જવાના માર્ગે શ્રી હરિરાયજીના બેઠકજી આવેલા છે. એ જ એમનું નિવાસ સ્થાન વર્ષો સુધી રહ્યું. શ્રી હરિરાયજીને શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીમાં સમાન ભક્તિભાવ હતો, કારણ કે બંને કૃપા શક્તિના સ્વરૂપ છે. એટલે શ્રી હરિરાયજી શ્રી સર્વોત્તમ સ્તોત્રના વિશેષ પાઠ કરતા, તેમ શ્રી યમુનાષ્ટકના પણ વિશેષ પાઠ કરતા. શ્રી યમુનાષ્ટક શ્રી મહાપ્રભુજીની વાણી છે. શ્રી મહાપ્રભુજી સાક્ષાત ભગવદ મુખારવિંદનું સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીના ઉચ્છવાસમાંથી વેદ પ્રગટ થયા. શ્રી ઠાકોરજીની વાણીમાંથી શ્રીમદ ભગવદ ગીતા પ્રગટ થયા. એ જેમ જીવોને સમજવા દુર્લભ છે, તેમ શ્રી મહાપ્રભુજીની વાણી પણ ભગવદ મુખારવિંદની વાણી હોવાથી જીવોને સમજવી વિશેષ દુર્લભ રહી છે. સામાન્ય જીવો સંસ્કૃત ભાષા જ ન સમજી શકે અને ન બોલી શકે, તે શ્રી મહાપ્રભુજીની વાણી તો કેવી રીતે સમજે? એટલે શ્રી હરિરાયજીએ કૃપા કરીને સામાન્ય વૈષ્ણવો માટે શ્રી યમુનાજીના ગુણગાન કરવા શ્રી યમુનાજીના પદો વિપુલ સાહિત્યમાંથી 41 પદો પસંદ કર્યા. જેમ કુશળ ઝવેરી હીરાની ખાણમાંથી વીણી વીણીને અતિ કિંમતી હીરાઓને તારવે, એમ શ્રી હરિરાયજીએ શ્રી યમુનાજી વિષયક 41 પદોને તારવ્યા. એમની એવી પણ ભાવના હશે કે શ્રી મહાપ્રભુજીની વાણી અનુભવ વાણી છે. શ્રી યમુનાજીના સાક્ષાત દર્શન કરીને શ્રી મહાપ્રભુજીએ તત્ક્ષણ શ્રી યમુનાષ્ટક ગાયું. એમ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર ભગવદીઓને પણ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો સાક્ષાત અનુભવ થતા સહજ રીતે તેમના હૃદયમાંથી અને હોઠમાંથી શ્રી યમુનાજીના ગુણગાનની વાણી પ્રગટી. એ પણ અલૌકિક વાણી છે. વ્રજભાષાના સાહિત્યને આપણા સંપ્રદાયમાં પંચમ વેદ કહેવામાં આવ્યો છે. બ્રાહ્મણ માટે નિત્ય વેદ અભ્યાસ અને વેદપાઠ જરૂરી છે. તેમ વૈષ્ણવો માટે મહાનુભાવ ભક્ત કવિઓએ ગાયેલા શ્રી યમુનાજીના પદોનો પાઠ પણ નિત્ય કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુનો મહિમા જાણવાથી પ્રભુમાં પ્રેમ વધીને સુદ્રઢ થાય છે. તેથી ભક્તિની વૃદ્ધિ માટે શ્રી મહાપ્રભુજીએ ભગવત કથાના શ્રવણ અને કીર્તનોના સાધનો બતાવ્યા છે. શ્રી ઠાકોરજીમાં પ્રેમ ભક્તિ વધારવા માટે તેમના કથા શ્રવણ અને કીર્તન જરૂરી છે. એવી જ રીતે શ્રી યમુનાજીમાં પણ પ્રેમ ભક્તિ વધારવા માટે તેમના કીર્તન અને ગુણગાન જરૂરી છે. આથી છેલ્લા 450 વર્ષોની પરંપરામાં વૈષ્ણવો શ્રી યમુનાષ્ટકની સાથે શ્રી યમુનાજીના 41 પદોના પાઠ, ગુણગાન, કીર્તન કરતા આવ્યા છે. શ્રી હરિરાયજીએ વૈષ્ણવ સમાજ ઉપર કૃપા કરીને શ્રી યમુનાજીના પદોના વિપુલ સાહિત્યમાંથી 41 પદો રૂપી રત્નો વીણી કાઢ્યા. તેમાં તેમણે અષ્ટછાપ ભક્ત કવિઓએ રચેલા શ્રી યમુનાજીના પદોમાંથી 4 પદો પસંદ કર્યા. આ પદોની કુલ સંખ્યા 32ની થઈ. બાકીના ભક્ત કવિઓમાં શ્રી ગુસાઈજીના સેવક ગંગાબાઈ થઈ ગયા. તેમના ઉપર શ્રીનાથજીની અનહદ કૃપા હતી. શ્રીનાથજી વ્રજમાંથી મેવાડ પધાર્યા ત્યારે આ ગંગાબાઈ શ્રીનાથજીની સાથે જ મેવાડ આવ્યા હતા. ગંગાબાઈએ શ્રી વિઠ્ઠલ ગિરિધરનની છાપથી વ્રજભાષામાં ઘણા પદો રચ્યા છે. ગંગાબાઈ શ્રી હરિરાયજીના સમકાલીન હતા. આ ગંગાબાઈના રચેલા શ્રી યમુનાજી વિષયક પદોમાંથી 4 પદો શ્રી હરિરાયજીએ વીણ્યા. શ્રી હરિરાયજી સ્વયં મહાનુભાવ કવિ.
યમુનાજીનો તેમને સાક્ષાત અનુભવ હતો. સંપ્રદાયમાં શ્રી હરિરાયજીને શ્રી મહાપ્રભુજીનું જ અવર એટલે કે બીજું સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે શ્રી હરિરાયજીએ પોતે શ્રી યમુનાજી વિશે રચેલા પદોમાંથી 4 પદો પસંદ કર્યા. આમ 40 પદોની કુલ સંખ્યા થઈ એમ કહેવામાં આવે છે કે 40 પદોનો તેઓ નિત્ય પાઠ કરતા. આપણા સંપ્રદાયમાં એવી માન્યતા છે કે આંકડાઓનું પણ અલૌકિક સ્વરૂપ છે. શાસ્ત્રોમાં પણ સંખ્યાઓ વિશે ઘણો વિચાર થયેલો છે. શાસ્ત્ર મત મુજબ શુભ કાર્યમાં શૂન્ય સંખ્યા વર્જિત ગણવામાં આવી છે. આપણે દાનમાં 10 રૂપિયા કે 100 રૂપિયા આપતા નથી. 11 અથવા 101 રૂપિયા આપીએ છીએ. શૂન્યને રિક્ત એટલે કે ખાલી ગણવામાં આવ્યું છે. એટલે શ્રી યમુનાજીના 40 પદોમાં પાછળ કોઈક મહાનુભાવે એક પદ ઉમેર્યું હોય તેવું માનવામાં આવે છે. પાછળથી ઉમેરાયેલું આ પદ શ્રી મહાપ્રભુજીના સેવક કૃષ્ણદાસજીની રચના છે. તેમાં શ્રી યમુનાષ્ટકનો ભાવ રહેલો છે. એટલે 40 પદોના ઉપસંહાર રૂપે શ્રી કૃષ્ણદાસજીનું આ પદ મુકાયું હોવાનો સંભવ છે. એ પ્રમાણે શ્રી યમુનાજીના કુલ 41 પદોનો એક ગુચ્છ તૈયાર થયો, જેનો પાઠ અને કીર્તન 400 વર્ષની પરંપરાથી થાય છે. આ 41 પદોમાં પદ ક્રમાંક 33 થી 36 સુધીનો પદોમાં કૃષ્ણદાસની એવી છાપ છે. તે વિશે 2 મત પ્રવર્તે છે. એક મત પ્રમાણે આ છાપ અષ્ટછાપ ભગવદીઓના શ્રી મહાપ્રભુજીના સેવક કૃષ્ણદાસની છે, જેઓ શ્રીનાથજી બાવાના અધિકારી પણ હતા. બીજો મત એવો છે કે 252 વૈષ્ણવમાં શ્રી ગુસાઈજીના સેવિકા કૃષ્ણદાસી છે. તેમણે શ્રી ગોકુલનાથજીના પ્રાકટ્ય સમયને લંબાવવા શ્રી રૂકમણી વહુજીના ઉદરમાં બિરાજમાન શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી હતી. તેમનું પ્રાકટ્ય થયું ત્યારે મેરે ગોકુલ ના થાય એમ કહી વધાઈ આપી હતી. એટલે તેમનું પ્રસિદ્ધ નામ શ્રી ગોકુલનાથજી પડ્યું. આવા મહાનુભાવ ભગવદીય કૃષ્ણદાસીએ પણ વ્રજભાષામાં ઘણા પદોની રચના કરી છે. એમના પદોમાં પણ કૃષ્ણદાસની એવી છાપ મળી આવે છે. એટલે બીજો મત એવો છે કે તે પદો કૃષ્ણદાસીના છે. પદ ક્રમાંક 41માં કૃષ્ણદાસ એવી છાપ મળે છે, જે કૃષ્ણદાસ અધિકારીની રચના હોવાનું સ્પષ્ટ રીતે સમજાય છે. આમ બીજા મત પ્રમાણે 41 પદોમાં અષ્ટછાપ ભગવદીઓ પૈકીના 7 ભગવદીઓના કુલ 28 પદો છે. ગંગાબાઈ અને કૃષ્ણદાસીનું મળીને કુલ 8 પદો અને હરિરાયજીના કુલ 4 પદ છે. કૃષ્ણદાસજીનું 1 પદ છે. આ પદોનો ક્રમ પણ જાણવા જેવો છે. પહેલા 4 પદ શ્રી હરિરાયજીની રચનાના છે. 5 થી 8 પદ સંખ્યા શ્રી ગોવિંદ સ્વામીની રચના છે. 9 થી 12 પદ શ્રી સ્વામીજીના છે અને 13 થી 16 ચતુર્બુદાસજીના છે. 17 થી 20 નંદાસજીના છે. આ ચારેય ભક્ત કવિઓ અષ્ટછાપ મંડળ પૈકીના શ્રી ગુસાઈજીના સેવકો છે. ત્યારબાદ 21 થી 24 પદ સુરદાસજીના છે. 25 થી 28 કુમનદાસજીના છે. 29 થી 32 ગંગાબાઈના છે. 33 થી 36 પદ કૃષ્ણદાસ કે કૃષ્ણદાસીના છે. 37 થી 40 પરમાનંદદાસજીના છે અને 41મું પદ કૃષ્ણદાસજીનું છે. આમ શ્રી મહાપ્રભુજીના સેવકોના પદોની વચ્ચે ગંગાબાઈ અને કૃષ્ણદાસીના પદ અથવા એકલા ગંગાબાઈના પદ મુકાયા છે. શ્રી મહાપ્રભુજીના 4 સેવકોના પદ એક સાથેના ક્રમમાં મુકાયા નથી. એનું કારણ સ્પષ્ટ સમજાતું નથી. એ આપણે કઈ જાણવાની જરૂર પણ નથી. એટલે આ 41 પદોનો પણ આપણા પુષ્ટિ માર્ગમાં ખૂબ જ મહત્વ છે. શ્રી યમુનાજીના 41 પદોનો પાઠ કીર્તનનો મહિમા સૌથી વધુ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. સૌરાષ્ટ્રનો વૈષ્ણવ સમાજ વિશેષતઃ ભાવ પ્રધાન છે. કીર્તનના ગુણગાનમાં અનુરાગ વાળો છે. સંપ્રદાયમાં દ્રઢ નિષ્ઠા વાળો છે. એટલે તેમના નવા મકાનના વાસ્તુ પ્રસંગે અથવા પરિવારમાં કોઈ આનંદ મંગલ પ્રસંગ આવે ત્યારે તેઓ યથાશક્તિ ગામના વૈષ્ણવોને બોલાવી શ્રી યમુનાજીના પદોનો 41 વખત પાઠ કરે છે. કેટલાક સ્થળોએ વૈષ્ણવો અપરસમાં 41 વખત 41 પદોનો પાઠ કરે છે. સૌરાષ્ટ્રમાં શ્રી યમુનાજીના પદોના પાઠનો વિશેષ મહિમા છે અને વૈષ્ણવોને તેમાં વિશેષ પ્રેમ પણ છે. અન્યત્ર પણ વૈષ્ણવો રાત્રે સૂઈ જતા પહેલા આ પદોનો પાઠ કરતા જોવા મળે છે, પરંતુ આ પદોનો ભાવ બહુ ઓછા વૈષ્ણવો જાણતા હોય છે. તેથી આ ગ્રંથ દ્વારા શ્રી યમુનાજીના પદોનું રસદર્શન થયું છે. હજી થોડું વધુ સમજીએ તો શ્રી યમુનાજીને નમન કરવાનું શા માટે કહ્યું છે? તો કહે છે કે શ્રી યમુના મોહન કો મન મોહે, જ્યો પ્રભુ ધર્યો સ્વરૂપ મોહિની ત્યો શ્રમ સલીલ સોહે.
होत सहाय सबन को निश दिन केली करत प्रभु जो है। हरिदास प्रभु शोभा निरखती वर्णन करे कवि को है। શ્રી યમુનાજીના ગુણો એટલા અપરંપાર છે કે તેનું વર્ણન નો પાર કોઈ પામી શક્યું નથી। ગુણ અપાર એક મુક કહા લો કહીએ। મુક તો પ્રભુએ એક જ આપ્યું છે અને યમુનાજીના ગુણો તો અપરંપાર છે, એટલે કહ્યું કે ગુણ અપાર એક મુખ કહા લો કહીએ। યમુનાજીના ગુણો ઘણા છે, એક મોથી ક્યાં સુધી કહીએ। માટે બીજા બધા સાધન છોડી શ્રી યમુનાજીના નામનું સેવન કરો। તેમ કરવાથી શ્રી ગિરધરલાલને અલૌકિક પતિ રૂપે મેળવીશું, એટલે કહ્યું કે ગુણ અપાર એક મુખ કહા લો કહીએ। પછી શ્રી યમુનાજીને નમન કરતા કહે છે કે યમુના માતા નમો નમો, યમુના માતા નમો નમો। બધા શ્રી યમુનાજીને નમન કરવાનું કહી રહ્યા છે। યમુના માતા નમો નમો, યમુના માતા નમો નમો। સકલ સિદ્ધિના દાતા ત્રાતા યમુના માતા નમો નમો। અશરણ શરણ સદા સુખદાતા યમુના માતા નમો નમો। ભવ ભય હરણ અભય પદદાતા યમુના માતા નમો નમો। ચિંતા કલુષ નિવારણ કરતા યમુના માતા નમો નમો। જય જગવંદન ભક્ત વિધાતા યમુના માતા નમો નમો। ગોકુલ ગામની વાટે વહેતા યમુના માતા નમો નમો। ગોવિંદના ગુણ ગાતા જાતા યમુના માતા નમો નમો। શ્રાવણીના પ્રિય મધુરા માતા યમુના માતા નમો નમો। વાલા વૈષ્ણવો, આ ઇન્દિરા બેટીજીએ રચેલું ધોળ છે। ઇન્દિરા બેટીજી કહી રહ્યા છે કે યમુના રૂપની વણઝાર, યમુના રૂપની વણઝાર આવી નેણને બજાર। એના નૈનો માં છે અંજન, એના ગાલો માં છે ખંજન। યમુના રૂપ તણો અંબાર, મારા હૃદય તણો ગુલજાર। એના નાકે છે નકવેસર, એનો પટકો જાણે કેસર। યમુના શ્યામ તણો શણગાર, મારા હૈયા કેરો હાર। એના કરમાં કંકણ રણકે, એના પગમાં ઝાંઝર ઝમકે। યમુના સ્નેહ તણો જણકાર, મારા મનનો રણકે તાર। એના મુખમાં ગીતો ગુંજે, એને આનંદ ઉરની કુંજે। યમુના પ્રીત તણો સ્વીકાર, મારા મનનો હર્ષે ભાર। એના સુખ છે પૂનમ જ્યોતિ, એના રૂપ છે નિર્મળ મોતી। યમુના ભક્તિ તણો ભંડાર, મુજ પર વરસે અનરાધાર। યમુના શ્રાવણીને સુખ આપે, યમુના મનના દુખડા કાપે। યમુના સુંદરતાનો સાર, મનડા યમુનાને સંભાર। એટલે તો બધા શ્રી યમુનાજીને નમન કરવાનું કહે છે। અરે શ્રીનાથજી, ઇન્દિરા બેટીજી કહે છે કે યમુના ચાલી વ્રજની વાટે, રૂમઝુમ પાયલિયા। ધનન ધનન ધન ઘુંઘરું બાજે, મનમાં ગુંજે સાવરિયા। ગીત મલિનના મોતી ગાતી જાતી, મનમાં મધુર મધુર મલકાતી। પ્રિયતમની યાદે હરે ખાતી, ઝાંઝર બાજે યમુના ઘાટે। રૂમઝુમ પાયલિયા। જળના હિંચકે હિંચકા લેતી, હૈયે હરખ લઈ લહેરાતી। વાયુ સંગે વાતો કરતી, ઝાંઝર બાજે યમુના ઘાટે। રૂમઝુમ પાયલિયા। શૈલ શૃંગને શત શત દળતી, અવરોધોને ના કઈ ગણતી। શ્રાવણીની માળી મન ભરતી, ઝાંઝર બાજે યમુના ઘાટે। રૂમઝુમ પાયલિયા। એટલે તો વારંવાર યમુનાજીને નમન કરવાનું કહ્યું છે। હજી પણ એક ધોળમાં કહે છે કે નમામિ શ્રી યમુના મહારાણી, નમામિ શ્રી યમુના મહારાણી। તો આપણે પણ યમુનાજીને વંદન કરીએ। અહીં કહે છે કે નમામિ શ્રી યમુના મહારાણી, જે જશ ગાયે ચરણે ચિત આણી, તે જીવન સફળ કરે સખી। નમામિ શ્રી યમુના મહારાણી, શ્રી વલ્લભ વરની છે વાણી, શ્રી યમુનાષ્ટક કર્યા વખાણી।
સક્કલ સિદ્ધિના હેતુ જાણી નમામી યમુના મહારાણી. નવવન પુષ્પ ફૂલ્યા ફૂલે, પ્રિય પદ રેણુ જોઈ પૂલે, રમણ શોભિત પ્રભુ અનુકૂલે, નમામી શ્રી યમુના મહારાણી. કલિંદગીરીને મસ્તક રાજે, શ્યામ ગૌર અંગ અતિ છાજે, ઉમંગી ચાલ્યા તે પ્રિય કાજે, નમામી શ્રી યમુના મહારાણી. શૈલ વિલસે પારકી સોહે, ગમન શબ્દ સહુ મન મોહે, તમ વડે મુકુંદની રતિ હોઈએ, જે શ્રી સૂરજ સુતા શ્રી મહારાણી. નમો નમો યમુના મહારાણી. જેણે 14 ભુવન પાવન કીધા, શ્રી ગોકુલવાસ આવી લીધા, હંસાદિક દાસી શોભિત કીધા, નમો શ્રી તુર્ય પ્રિયા રાણી. ભવર કંકણ ભુજા લહેરી, મુક્તા રેણુના નિત બંધે હેરી, શ્યામ રંગ કંચુકી પહેરી, નમો શ્રી તુર્ય પ્રિયા રાણી. અગણિત ગુણ ભૂષણ સોહીએ, શિવાદિક દેવ સ્તુતિ ગાયે, ઘનશ્યામ રૂપ પ્રિય મન ભાએ, યહ વર માગુ શ્રી મહારાણી. ધ્રુવાદિકના મનોરથ પૂરે, મથુરા તટગ્વાલ ગોપી ઘેરે, કૃપા સિંધુ માહે મન લહેરે, યહ સુખ હોય શ્રી મહારાણી. કરી ગંગા સમાગમ તમ સાથે, તેથી તે હરિની રતિ આપે, નિજ દાસને સકલ સિદ્ધિ સ્થાપે, માહરે હૃદયે વસો શ્રી મહારાણી. આપની તુલનાને તે કોઈ પામે, લક્ષ્મી સોત ભાવ કરી મન માણે, કાલિંદની તમને હરિપ્રિયા માને, મારે હૃદયે વસો શ્રી મહારાણી. શ્રી યમુના ચરિત્ર અદ્ભુત ભર્યા, જે જન શ્રી યમુના પાન કર્યા, તેને યમ યાતનાથી રહિત કર્યા, નમોસ્તુ સદા શ્રી મહારાણી. પૈ પાન કર્યા તે ભાણે થયા, જે દુષ્ટ હતા તે પણ જનગ્રહ્યા, તમ વડે ગોપીને પ્રભુ મળ્યા, નમોસ્તુ સદા શ્રી મહારાણી. તમ કૃપા અલૌકિક તન હોય, પ્રભુ ભક્તિની યોગ્યતા સોહે, મુરરી મુકુંદને પ્રિય હોય, નિત્ય ચરણ સેવો શ્રી મહારાણી. તમારી સેવા નિત્ય મન ભાવે, નિત્ય મન આણો, સુરધુની નવરંગ માને, યહ મર્મ પુષ્ટિ માર્ગી જાણે, નમો શ્રી યમુના મહારાણી. હે લક્ષ્મી સોત પ્રિયા હરી, જે સેવા તમારી સદા કરી, તેને મોક્ષાનંદ આપો ખરી, નમામી શ્રી મહારાણી. પ્રભુ ગોપી સાથ રમણ કર્યા, શ્રમિત બિંદુ તમ સંગમ ભર્યા, તમારી સ્તુતિ કો કરી શક્યા, નમો શ્રી યમુના મહારાણી. પાઠ અષ્ટનો જે નિત્ય કરશે, તેના સર્વ પાપને દુઃખ ટળશે, તેને ભગવત ભક્તિ પ્રિય મળશે, નમો સૂર્ય સુતા શ્રી મહારાણી. ભક્તિ કરી સર્વ સિદ્ધ હોય, પ્રભુ પ્રસન્ન થઈને જોએ, એમ શ્રી મુખની વાણી સોહે, નમામી શ્રી યમુના મહારાણી. હે મહારાણી દાસ દર્શન માગે, શ્રી વલ્લભ પદ રજ રતિ પામે, વ્રજભૂષણ પ્રભુને શિર નામે, નમામી શ્રી યમુના મહારાણી. વાલા વૈષ્ણવો, હવે આપણને એમ થાય કે શ્રી યમુનાજીનું પૂજન કરવાથી, શ્રી યમુનાજીને વંદન કરવાથી, શ્રી યમુનાજીને ગુણ ગાવાથી શું થાય? તો કહે છે કે શ્યામ સુંદરની પ્રાપ્તિ થાય. શ્યામ સુંદરને મેળવવા માટે શ્રી યમુનાજીની ભક્તિ કરવાનું કહ્યું છે. તો ચાલો ને શ્રી યમુનાજીનો ધ્વનિ મોટેથી ગાઈએ. મથુરામાં મહારાણીજી, ગોકુળમાં મહારાણીજી, સકલ સિદ્ધિનો સાજ સજેલા શ્રી યમુને મહારાણીજી. શ્રમ સરિતા મહારાણીજી, રસ ભરિતા મહારાણીજી, નંદ નંદનનો નેહ ભરેલા શ્રી યમુને મહારાણીજી. કુંજ કુંજ મહારાણીજી, પ્રેમ પુંજ મહારાણીજી, રાસ રસીલા છેલ છબીલા શ્રી યમુને મહારાણીજી. રસભર શ્રી મહારાણીજી, મદભર શ્રી મહારાણીજી, કમલ છડી કર કમલ લીધેલા શ્રી યમુને મહારાણીજી. દુઃખ હરતા મહારાણીજી, સુખ કરતા મહારાણીજી,
પ્રાણ પ્રીતમનું દાન દેનારા શ્રી યમુને મહારાણીજી, અતિ દુર્લભ મહારાણીજી, સ્નેહ સુલભ મહારાણીજી, મદન મનોહર મનમોહનના પ્યારા શ્રી મહારાણીજી, રાસ રસિક મહારાણીજી, કૃપાધિક મહારાણીજી, વ્રજજનના વાલાના અતિશય વાલા શ્રી મહારાણીજી, મનહરણી મહારાણીજી, સુખકરણી મહારાણીજી, વૃંદાવનની કુંજે કુંજે રમતા શ્રી મહારાણીજી, ચપલ નયન મહારાણીજી, મધુર વચન મહારાણીજી, કુમારિકાના કામ પુરંતા શ્રી યમુને મહારાણીજી, તુર્ય પ્રિયા મહારાણીજી, તરુણ ત્રિયા મહારાણીજી, મુકુટ કાચની સાજ સજેલા શ્રી યમુને મહારાણીજી, વ્રજેશ પ્રિય મહારાણીજી, રસેશ હિય મહારાણીજી, નિજ વ્રજ રત્ન પ્રતિ કરુણાળુ શ્રી યમુને મહારાણીજી, મથુરામાં મહારાણીજી, ગોકુળમાં મહારાણીજી, સકલ સિદ્ધિનો સાજ સજેલા શ્રી યમુને મહારાણીજી. આવા શ્રી યમુનાજી મહારાણી કૃપાળુ છે. હવે આપણે શ્રી યમુનાજીને વિનંતી કરીએ. વિનવો રે તમને ધન્ય શ્રી યમુનાજીમાં, કૃપાળુ મહારાણીમાં, દાસીને દર્શન આપો મોરીમાં, નીરને વળી ધીર રે ગંભીરમાં, મદ દરિયો ભર્યોમાં, દેવી જીવને કારણ વ્રજમાં વસિયા મોરીમાં. વાલા વૈષ્ણવો, આ ધોળમાં કહ્યું છે કે વ્રજમાં વાસ દેજોમાં, પરંતુ વ્રજમાં વાસ દીધામાં, કારણ કે આપણને બધાને વ્રજમાં વાસ મળ્યો જ છે. કારણ કે આપણું ઘર એ વ્રજ છે. માથે ઠાકોરજી બિરાજે અને ઠાકોરજી તો વ્રજમાં જ બિરાજે, માટે વ્રજમાં વાસ આપ્યું જ છે. એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને શ્રી યમુનાજીને મનરૂપી મંદિરમાં પધારવાની વિનંતી કરવાની. અને શું કહેવાનું? મનના મંદિરમાં પધારો રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો. દિન થઈને હું તો યાચું રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો. આચાર ન જાણું માં હું વિચાર ન જાણું, ન જાણું સેવાનો ભાવ રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો. ભાવ ન જાણું માં હું ભક્તિ ન જાણું, ન જાણું સતસંગનો ભાવ રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો. તનુ જાનું જાણું માં હું વિત જાન જાણું, ન જાણું મનસી સેવા રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો. પુત્ર કો પુત્ર હોય રે મહારાણીમાં, માતા ન છોડે એના બાળ રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો. હવે ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, તમારી
ગોદમાં મને ખેલવાના કોડ છે. કોમળ હસ્ત શિર પર ધરો રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો. એટલે આપણે યમુનાજીના ગુણગાન કરીએ છીએ એટલે શ્રી યમુનાજીના ગોદમાં આપણે ખેલી રહ્યા છીએ. અને રોમાંચ થઈ આવે કંઈ શ્રવણ કરતા કે પુસ્તક વાંચતા, એટલે શ્રી યમુનાજીનો કોમળ હસ્ત આપણા શિરે શ્રી યમુનાજીએ ધર્યો છે એવી અનુભૂતિ આપણને થાય છે. એટલે તો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી બધા જ શ્રી યમુનાજીને વંદન કરવાનું, શ્રી યમુનાજીને નમન કરવાનું કહે છે. અને આ રીતે શ્રી યમુનાજીને નમન અને વંદન કરતા કરતા કેવા દર્શન થશે? તો એક સખી તેનો જવાબ આવી રહી છે. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, મારા ભવના દુખડા ખોયા શ્રી યમુનાજી રે. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, પહેરે ચોળી કસુંબલ સાડી, એવા સ્વરૂપની રખવાને દોડી, ને પૂરે ઘૂઘરી વાગે ચરણે શ્રી યમુનાજી રે. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, મારું મન આપને શરણે માજી, તમ પાસે મારું મન, ઘેર બેઠા તપે મારું તન શ્રી યમુનાજી રે. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે. એટલે શ્રી યમુનાજીના ચિંતન કરતા કરતા, શ્રી યમુનાજીના નામનો મહિમા ગાતા ગાતા શ્રી યમુનાજીની કૃપાથી યુગલ સ્વરૂપના દર્શન થશે. માટે એ જે કહે છે કે વેદ પુરાણ વિમલ યશ ગાવે, શ્રી યમુને મહારાણી રે. વેદ પુરાણ વિમલ યશ ગાવે, શ્રી યમુને મહારાણી રે. નમો નમો યમુના મહારાણી, આનંદ મંગલકારી રે. કૃપા કરે ગોપી જન વલ્લભ રાધા, રમણ વિહારી રે. પુલિન મનોહર રાસ રચાવે, કુંજ નિકુંજ સમારી રે. ગૌલોકમાંથી ધારા ચલી આઈ, મૂરખ જાણે તેને પાણી રે. મૂરખ જાણે તેને પાણી રે. નમો નમો યમુના મહારાણી, આનંદ મંગલકારી રે. કૃપા કરે ગોપી જન વલ્લભ રાધા, રમણ વિહારી રે. પુલિન મનોહર રાસ રચાવે, કુંજ નિકુંજ સમારી રે. અતિ ઉદાર કરુણા વરસાવે, રસ ઉપજાવે ભારી રે. પુષ્ટિદાન દાતા તે જાણો, હરિસો મિલન વિચારી રે. ચરણ રેણુ અદભુત કણિકા, કુમુદિની દાસી તમારી રે. વેદ પુરાણ વિમલ યશ ગાવે, શ્રી યમુને મહારાણી રે. ગૌલોકમાંથી
મૂરખ જાણે તેને પાણી રે. શિવ સનકાદિક યર બ્રહ્માદિક નારદયાદિ વખાણી રે. सूरदास श्री यमुनाजी को महिमा भक्ति मोक्ति के खानी रे. नमो नमो यमुना महाराणी. અરે શ્રીનાથજી, આ રીતે બધાએ શ્રી યમુનાજીના નામનો મહિમા કહ્યો છે. શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલાનું વર્ણન 41 પદોમાં કરવામાં આવ્યું છે. 41 પદોમાં 4 પદોના જે ગુચ્છ છે તેમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન દશા ઉત્તરોત્તર પ્રાપ્ત થાય છે. એટલે શ્રી યમુનાજીને નમન કરવાથી, શ્રી યમુનાજીને વંદન કરવાથી, શ્રી યમુનાજીને નું સ્મરણ કરવાથી કેવા દર્શન થાય છે? તો કહે છે કે મા વૃંદાતે વનની કોંજમાં શ્રી યમુનાજી રંગ રસિયો રમે છે રાસમાં શ્રી યમુનાજી. મા વાલે વગાડી રૂડી વાંસળી શ્રી યમુનાજી. પુરી વ્રજ સુંદરીની યાસમાં શ્રી યમુનાજી. મારાસ રમવાને પધાર્યા શ્રી યમુનાજી. માએ સોળે સજ્યા શણગારમાં શ્રી યમુનાજી. મા ચણિયા ચોળીને ચિર ચૂંદડી શ્રી યમુનાજી. સોહે કાને ઝુમકા તણી જોડમાં શ્રી યમુનાજી. મા બાહે બાજુ બંધ બે રખા શ્રી યમુનાજી. મા કંઠે સોહે કવન હારમાં શ્રી યમુનાજી. મા કેળે કંદોરો કટી મેખલા શ્રી યમુનાજી. સોહે ચરણે ઝાંઝર ચમકારમાં શ્રી યમુનાજી. મા ચૂડી કંકડ પાયે સાકડા માં શ્રી યમુનાજી. સોહે નથમાં કડાયેલ મોરમાં શ્રી યમુનાજી. મા સરખી સાહેલીઓના સાથમાં શ્રી યમુનાજી. સહુ રમજો ગરબાને રાસમાં શ્રી યમુનાજી. મા રસિક પ્રિયા લાગે પાયમાં શ્રી યમુનાજી. આપ્યો અવિચળ વ્રજમાં વાસમાં શ્રી યમુનાજી. એટલે આજના સત્સંગનો સાર એ છે કે શ્રી યમુનાજીના ગુણગાન કરવાથી, શ્રી યમુનાજીને નમન કરવાથી, શ્રી યમુનાજીને નું સ્મરણ કરવાથી પુષ્ટિ ફળના સ્વરૂપ, પુષ્ટિ માર્ગના ફળ સ્વરૂપ એવા શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે. આપણે ભૂલવાનું નથી કે રસોવયે સહ યશોદોત્સંગ લાલિત કૃષ્ણની કૃપા શક્તિ એટલે શ્રી યમુનાજી. શ્રી યમુનાજી સદાય કૃષ્ણમય છે. આથી આપ કૃષ્ણ સ્વરૂપ બની ગયા. કેવલ આપનું સ્વરૂપ જ કૃષ્ણ સમાન નથી, પણ ગુણ પણ અને નામ પણ કૃષ્ણ સમાન છે. એટલે જ આપણે શ્રી યમુનાજીને કૃષ્ણ પણ કહીએ છીએ. કૃષ્ણ પોતાના ભક્તોને સુખ દેવા માટે બધું કરવા તૈયાર થઈ જાય છે. તેમ શ્રી યમુનાજી પણ કૃષ્ણ ભક્તોના સુખ અર્થે રાસનું પરમ સુખ નો પોતે ત્યાગ કરીને તે અવર્ણિત રાસના સુખની પ્રાપ્તિ કૃષ્ણ પ્રિય ભક્તોને કરાવી. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. વાલા વૈષ્ણવો, રાગ એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે, સ્નેહ એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે, કૃપા શક્તિ શ્રી યમુનાજી છે અને તન્મયતા એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. એટલે સત્સંગનો સાર આપણે એ લઈ શકીએ
કે આપણે ગમે તેના ગુણગાન કરીએ, ગમે તેનું ભજન કરીએ, વસ્તુતઃ બધું એક જ છે. શ્રી ઠાકોરજીએ સ્વયં કહ્યું છે કે હું છ સ્વરૂપે ભૂતલ પર બિરાજું છું. એટલે પ્રભુ જ્યારે જે પ્રેરણા કરે ત્યારે તે ગુણગાન કરીએ અને શ્રી યમુનાજીના કૃપાપાત્ર બનીએ કે જેના કારણે આપણે અલૌકિક અનુભવ કરી શકીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.